યુટ્યુબના વાલા દર્શક મિત્રોને રામુ માસ્તાના નમસ્કાર. મિત્રો, આજરોજ તારીખ 29/1/2026ના રોજ ડાયટ ભરૂચ મુકામે ભરૂચ જિલ્લા કક્ષાનો 11મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ કાર્યક્રમ યોજાઈ ગયો. તેમાં ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સચિનભાઈ શાહે જે કંઈ પ્રવચન કર્યું એ પ્રવચન ખરેખર સાંભળવા જેવું છે. તો આપણે સાંભળીશું શ્રી સચિનભાઈ શાહ, DPEO ભરૂચનું આ પ્રવચન. સૌથી પહેલો ઇનોવેશન અમે શરૂ કર્યો હતો. ભાઈ આપણે જોડ્યા સમયાંતરે ઝેન્ઝી આવ્યા છે. અમારા કરતા થોડા પાછળ લાગ્યા એટલા માટે કે અમારી વખતે 64 કૃતિઓ હતી. આઈ થિંક અત્યારે 32 છે. એનો અર્થ એવો નથી કે આપણે ઇનોવેશન નથી કરતા. એક પણ શિક્ષક પોતાના શૈક્ષણિક કાર્યમાં ઇનોવેશન ના કરતું હોય ને એ પોસિબલ જ નથી. કારણ કે જો એને કોઈ નવો વિચાર નથી આવતો, નવી પદ્ધતિથી કંઈક નવું સર્જન કરવાની વૃત્તિ નથી, તો એ શિક્ષક હોતો જ નથી. કન્ફર્મ છે કંઈક ને કંઈક જગ્યા આવતા. જો અમે જિલ્લા પર બેઠા નવા ઇનોવેશન તમારા પર કરતા હોઈએ, એક લેસના દિવસ આપણે શરૂ કર્યું હતું શનિવારે, પ્રેરણાત્મક સ્ટોરી યાદ આવ્યું? કરી શકાય. અને સોરી 2017ની અંદર અમે બીજા 2 નવા પ્રયોગ કર્યા હતા, જેનો ડેબ્યુટી નર્મદા હતો અને જેનો ભોગ હજુ પણ તમે બની રહ્યા છો. એ 2 છે ઓનલાઈન હાજરી અને યુનિટ ટેસ્ટ. આ બંને પ્રયોગ સૌથી પહેલા નર્મદાની અંદર જ્યારે એસ્પિરેશનલ જિલ્લો તરીકે પસંદ થયો ત્યારે આ બંને એક્ટિવિટી સૌથી પહેલા અમારા દ્વારા ઇન્ટરવ્યુમાં ડીડી ભાલિયા સાહેબ હતા. આ બંને પ્રવૃત્તિ કરી ખરેખર બહુ સારું પરિણામ આવ્યું. 2021માં જ્યારે ફરીથી પરત તેને જૂનું નામ હતું નેશનલ અચીવમેન્ટ સર્વે, એમાં નર્મદા પહેલા નંબર પર આવ્યું. આ બંને પ્રવૃત્તિના કારણે અને એનું અપડેટેડ વર્ઝન વિનોદ રાવ સાહેબે પછી અમારી સમક્ષ એટલે આખા રાજ્ય સમક્ષ મૂક્યું. ઇટ મીન્સ જો મન હોય ને તો માંડીને જવાય. પણ આમાં આપણે એક મૂળ વિદ્યા સાહેબનો અર્થથી એટલે આપણને એવું થાય ચાલો મેં કશું કરીશ ને એટલે બધું મારા માથે આવી જશે. અપગ્રેડ કરો. ગોડ બેઝોસની આત્મકથાની અંદર લખ્યું છે, if you don't like the rule, don't break them. Reach to the top and change the rule. તમે તો કરી વાત એટલી સક્સેસ બનાવો કે તમે એ રૂલને ચેન્જ કરી શકો. તો આ ઇનોવેશન એક એવું પ્લેટફોર્મ છે કે તમે તમારી જાતને અહીંયા પ્રદર્શિત કરી શકો. ભારતમાં જનરલી ઘણા બધા પ્રોગ્રામમાં મારી હાજરી નહીં હોતી હોય, પણ જ્યારે મોટા માણસો શિક્ષકોનું કરવાનું આવે, એઆઈની વાત હોય, ટેકનોલોજીની વાત હોય, ઇનોવેશનની વાત હોય, હું એ વિષયને ક્યારે પણ છોડતો નથી. નાનો વિચાર કયા લેવલ સુધી એ વ્યક્તિને સફળતા અપાવી શકે છે જેની તમે કલ્પના સુદ્ધા નથી કરતા. હમણાં એ વાત કરી
વિચારોના રજિસ્ટ્રેશન બાબતની કદાચ તમે ધ્યાનથી સાંભળ્યું પણ નહીં હોય. એક નવું ઇનોવેશન ગુજરાત સરકારે શરૂ કર્યું છે. સ્મોલ ઇનોવેશન પ્રોગ્રામ અંતર્ગત નાના બાળકો ઇનોવેશન કરે અને એનું રજિસ્ટ્રેશન થાય, એને ફેલોશિપ મળે, એને સ્કોલરશિપ મળે અને પછી એ નવા આયા પ્રોફેશનલ સુધી લઈ જવાની વાત છે. ઇવન કે એને ટ્રેડમાર્કિંગ અને રજિસ્ટ્રેશન કરાવવા સુધીની વાત છે. એક નાનું ઉદાહરણ ઘણી બધી જગ્યા પર આપણે આપવું પણ હશે. ઓલા, ઉબર, ઝોમેટો એક નાનો વિચાર, એક નાનો વિચાર ક્યાં માણસને લઈ જાય. આવું દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક રહેલું છે. આપણે જે એવું શરૂઆત કરી કે જ્યારે આપણે કઈ ઇનોવેશન સાયન્સ ફેરમાં હતા, ઓકે, 16 કક્ષાના સાયન્સ ફેરમાં હતા અમે લોકો. એ જે એની વાત કદાચ સમજાવી ના શક્યા, પણ એ બાળકે જે વિજ્ઞાન મેળાની અંદર જે મોડેલ બનાવ્યું ને, માનવ રહિત સેનિટેશન ક્લીનિંગ મશીન હતું કે જ્યાં માનવની જરૂર જ ના પડે, ખરેખર એને યોગ્ય રીતે રજિસ્ટ્રેશન કરવામાં આવે, એને પ્રોપર વેની અંદર ગાઈડન્સ આપવામાં આવે તો એ ખરેખર એને ઔદ્યોગિક લેવલ પર એનું ઉત્પાદન થાય, એની રોયલ્ટી બાળકને મળે, એનું ઇનોવેશન થાય, ખરેખર બહુ જરૂરી છે. કારણ કે આજની પેઢી એ આપણી તમારા જેવી નથી. તમે ભલે સેન્સીમાં છો, આ મિલેનિયમ પેઢી છે 2002 પછી 2006 પછી. એટલે તમે એક વસ્તુ કહેશો એ 4 વસ્તુ સમજશે. પણ એ શું સમજે છે, કયા વેમાં સમજે છે, એ બહુ જરૂરી છે. મારી તમને બધાને વિનંતી છે કે જેટલા 33 ઇનોવેશન થઈ રહ્યા છે એમાંથી આમાંથી લગભગ 20-30 જણને પર્સનલી ઓળખું છું. પ્રતીક્ષા ક્યાં છે, કોઈ કાશમાં છે, કોમન ભાઈ જ એમને જ ઇનોવેશન કરતા આવડે છે. બહુ જ પ્રેક્ટિકલી, બહુ વ્યવસ્થિત શિક્ષક છે, બહુ જ જેન્યુઇન. આ આપણે વારંવાર મળીએ છીએ. એટલે કહેવાનો અર્થ એ છે કે જેને કામ કર્યું છે એને સમાજને બતાવવું પડશે. મોદી સાહેબે આપણને બહુ જ સિમ્પલ સીધી વસ્તુ બતાવી છે અને સમજાવી છે. પ્રેઝન્ટ યોરસેલ્ફ ટુવર્ડ ધ સોસાયટી. તમારી જાતને સમાજ સમક્ષ પ્રદર્શિત કરો. હવે તો સરકારે તમને સ્કૂલ વાઇઝ ફરજિયાત એફડી એકાઉન્ટ, ટ્વિટર એકાઉન્ટ, યુટ્યુબ ચેનલ બધું જ ઓપન કરવાની છૂટ આપી છે અને ખરેખર એનો ઉપયોગ કરો. છોટાઉદેપુર જિલ્લાની બોડેલીની અંદર એક પ્રાથમિક શાળા છે, ઉમરી ગયો. એ બેન છે ગણિત વિજ્ઞાનની. એમને ફોલો કરું છું, મને યાદ નથી નામ. એમના એક પ્રયોગ, એક એક્ટિવિટી બહુ જબરદસ્ત. એવું નથી કે આપણે ત્યાં નથી થતી. નવા કપડા, જૂના કપડા, બેન તમારા ઘણા બધાને હું ફોલો કરું છું. મને જોવા મળે છે ખરેખર એમના 20,000 કરતા ફોલોવર વધારે છે. ઇટ મીન્સ એક શિક્ષક ધારે તો શું ના કરી શકે વાત છે, પણ સમાજને તમારી પ્રતિનિધિ હોવી જરૂરી છે. જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો, તમે પણ સરકારી પ્રાથમિક શાળામાં ભણ્યા હશો. મારા શિક્ષક મારા આવા જવાના રસ્તેથી પસાર થાય ને તો હું સંતાઈ જતો, એટલો ડર લાગતો. તમને લાગતો હશે તે વખતે. અત્યારનું શિક્ષક રસ્તા પરથી જતો ને, ઓ સાહેબ કેમ છે એમ કરી બૂમ પાડે છે. એટલે અલગ રીતે આપણી જાતને સ્ટેન્ડર્ડિંગ કરવાની વાત છે, પોતાની જાતને મોટા કરવાની વાત છે. વિચારો હાસ્યો નાનું કરીને નહીં, પોતાની જાતને અપગ્રેડ કરીને. એક નવો દોર શરૂ કર્યો છે આપણે એઆઈ નો. એઆઈ ની લગભગ મોટા ભાગના તાલુકાની અંદર મુખ્ય શિક્ષકની તાલીમ પૂરી થઈ ગઈ છે. અમુક તાલુકામાં બાકી છે. તો એ
AI ની તાલીમ પણ એટલી જ મહત્વની છે કે આવનારો નવો યુગ એ AI નો છે. તમને રિપ્લેસ નહીં કરે, પરંતુ તમારે AI નો ઉપયોગ કરીને તમારા વર્કિંગ મોડેલ્સ ની અંદર, તમારી કાર્યપ્રણાલીની અંદર ઇફેક્ટિવનેસ કેવી રીતે લાવવી એ ખૂબ જરૂરી છે. કોપાયલટ છે, 360 છે, ChatGPT છે, આ બધાની તાલીમ એની અંદર આપવામાં આવશે અને ખરેખર વર્ગખંડની અંદર આ તમને કેવી રીતે ઉપલબ્ધ આ વસ્તુ કેવી રીતે મદદરૂપ થશે અને એના માટેના જે ફ્રી ટૂલ માઇક્રોસોફ્ટ તરફથી આપવામાં આવે છે એ બી તમને એમાં એક્સેસ કદાચ પેડ વર્ઝનમાં જઈએ તો એ કદાચ લાખોમાં હોઈ શકે, પરંતુ એ તમને જેમ જેમ તમે અપગ્રેડ થતા જશો એમ ફ્રી ઓફ કોસ્ટ તમને ટૂલ આપવાનું થશે. મિત્રો, તમારી સમક્ષ ઉપસ્થિત થવાનો એક જ હેતુ છે, માત્ર 33 ને આવતી વખતે રેખાબેન દરેક ક્લસ્ટર દીઠ એક કૃતિ ફરજિયાત ના હોય તો આને ઇનોવેશન સ્કેલને તાલુકા લેવલ પર લઈ જઈએ, તાલુકા લેવલથી સિલેક્ટ થઈને અહીં આવે, જેવી રીતે આપણે સાયન્સ ફેરમાં કરીએ છીએ, કારણ કે દરેક શિક્ષક કરે છે, એવું નથી કે નથી કરતો. તો આશા રાખું છું કે નેક્સ્ટ સેશનની અંદર જ્યારે આપણે શરૂ કરીએ ત્યારે આની માત્રા વધી અને મહત્તમ શિક્ષક આમાં ઇન્વોલ્વ થાય, માત્ર ઇનોવેશનમાં ભાગ લેવા પૂરતું નહીં, પરંતુ પોતાની જાતને અપગ્રેડ કરવા. એટલે મેં પૂછ્યું કે એમનો બેકરીનો જે કોન્સેપ્ટ હતો ઝોન કક્ષાએ ગયા તો એમને કીધું કે એમને ગેમ્સ બનાવી છે, રમતા શીખી અલગ પ્રકારની આપણે એમને અપગ્રેડ કર્યું છે. જો આ બાળકો માટે ઉપયોગી હોય, પોતાની જાતને અપગ્રેડ કરીએ, એનું રજિસ્ટ્રેશન કરે, કોઈ કંપની સ્પોન્સર કરે તો કઈ અલગ જ સ્થિતિનું નિર્માણ થઈ શકે. જો ખરેખર મોટા સ્કેલની અંદર સાર્ક ટેન્ક જુઓ છો, નાના વિચાર લઈને ત્યાં આવે છે લોકો, જ્યાંને એના નાના વિચારોને લોકો ફંડિંગ કરે છે. જોવા જેવી વસ્તુ છે. સારું છે, જોવા જેવી વસ્તુ છે. એટલે એનાથી આપણું સ્કેલિંગ થાય છે. તો અપગ્રેડ કરો, પ્રોફેશનલ થાઓ, દરેક વસ્તુમાં પોતાની સ્કિલને અપલિફ્ટ કરો, જેથી કરીને ખરેખર બી ધ બેસ્ટ. 10મા ધોરણની કવિતા આપી મારા સમયની અંદર, ઇટ ઇઝ નોટ બી ધ સન એન્ડ બી ધ સ્ટાર. સૂર્ય ના બની શકતા હોય તો કઈ વાંધો નહીં, એક તારો બનો. કેવો તારો? ચમકતો તારો, જેની નોંધ બરોબર છે. તો આશા રાખું છું કે આવતી વખતે મોટા સ્કિલની અંદર આપ સૌ જોડાશો. એટલા પ્રવાસે આવેલા શિક્ષકો અહીંથી શું લઈને જવાના છે એના કરતા શું લઈને જઈને શાળામાં ઉપયોગી થઈશું એ ખૂબ મહત્વનું છે. થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર. મને સાંભળ્યો અને બંને સૌને આભાર માનું છું કે એમનું તમને કરી નાખ્યું. આપણું કરવાનું બાકી છે.